Hello, hello students. As you all know, in science you have already attended three lectures. ત્રણ લેક્ચર જે આપણે અટેન્ડ કર્યા ને સાયન્સમાં, એમાં થર્ડ લેક્ચર એમાં પર્ટિક્યુલરલી આપણે ધ્યાન આપ્યું હોય તો બેલેન્સિંગ ઓફ કેમિકલ ઇક્વેશન. કેમિકલ ઇક્વેશનને બેલેન્સ કરવું, that is very very important for you. How to balance any chemical equation, એના ઉપર કોન્સન્ટ્રેટ કરવાની જરૂર છે. આજનો જે લેક્ચર છે ને, લેક્ચર નંબર 4, એમાં થોડું શું કરશું આપણે. ઇન લેક્ચર નંબર 3 આપણે લગભગ 6 જેટલા કેમિકલ ઇક્વેશન બેલેન્સ કરેલા છે, અને લેક્ચર 2માં મેં હીટ એન્ડ ટ્રાયલ મેથડ એ પણ સમજાવી તમને. તો આજના લેક્ચરમાં આપણે શું કરશું, ચેપ્ટર તો એ જ છે, ચેપ્ટર નંબર 1 બરાબર છે સાયન્સમાં, કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન. આજે શું કરશું આમાં, કેમિકલ રિએક્શન્સ એન્ડ ઇક્વેશન. ઓકે, આજના લેક્ચરમાં આપણે જે છે ને, ઇન ટુડેઝ લેક્ચર નંબર 4 આપણે શું કરશું, અલગ અલગ કેમિકલ ઇક્વેશન્સ લેશું, અને હોમવર્ક મેં ધ્યાનમાં રાખવાનું, જેટલા કેમિકલ ઇક્વેશન હું કરાવું ને એ બધા પ્રેક્ટિસ કરવાના તમારે હોમવર્કમાં. આજે ઘણા બધા કેમિકલ ઇક્વેશન, એટલે આજે આપણે જે કરવાના છીએ ને એ મેઇન તમે જુઓ ને તો આમ જુઓ તો બેલેન્સિંગની પ્રેક્ટિસ એવું કહી શકાય આજનો લેક્ચર. હા, અને એના ઉપર ખૂબ જ ધ્યાન આપવાનું છે. બોર્ડના પેપરમાં એકાદ એવું કેમિકલ ઇક્વેશન પૂછી જ નાખતા હોય છે. એટલે આજે આપણે શું કરવાના છે, અલગ અલગ કેમિકલ ઇક્વેશન હું અહીંયા લખીશ. લગભગ મારી પાસે 20 જેટલા કેમિકલ ઇક્વેશન લિસ્ટેડ છે. એ બધા કેમિકલ ઇક્વેશન 1 બાય 1 આપણે લઈએ અને એને બેલેન્સ કરવાની ટ્રાય કરીએ. ઓકે, એટલે આજનો આપણો ટોપિક શું રહેશે, તમે નોટબુકમાં એવું ખાલી ટાઇટલ કરી લો. આજનો જે ટોપિક આપણો છે, બેલેન્સ ધ ઇક્વેશન. તમને જે ઇક્વેશન મેં આપેલા હોય ને, those equations are skeletal chemical equation હશે બધા, અને દરેકે દરેક સ્કેલેટલ કેમિકલ ઇક્વેશન જે તમને મળે ને એને તમારે બેલેન્સ કરતા શીખવાનું છે. એટલે આજનો ટોપિક ગણો તો આજ થયો, બેલેન્સ ધ ઇક્વેશન. તમને જે ઇક્વેશન હું આપું એને આપણે બેલેન્સ કરવાનું શીખવાનું છે. અન્ડરસ્ટેન્ડ? સૌથી પહેલા એક ઇક્વેશન લઈએ છીએ which you have to balance. Understand? ઇક્વેશન થોડું આવું છે, બરાબર ધ્યાન રાખજો. N2 જરૂર પડશે ત્યાં હીટ એન્ડ ટ્રાયલ મેથડનો યુઝ કરશું આપણે. ઓકે, પ્લસ H2 gives NH3. આ મેં એક ઇક્વેશન લખ્યું, આને આપણે બેલેન્સ કરવાની ટ્રાય કરીએ. તમને એક્ઝામમાં આનું વર્ડ ફોર્મેટ આપી દે કે when nitrogen react with hydrogen it forms ammonia, એ રીતે પણ આપે. આ નાઇટ્રોજન, હાઇડ્રોજન ને એમોનિયા. હવે આને આપણે બેલેન્સ કરવાની ટ્રાય કરીએ, બરાબર છે. તો થિંકિંગ કરો તમે. જો આ ઇક્વેશન મેઇન લખ્યું, હું ફરીથી એકવાર લખીશ જ એને બેલેન્સિંગ શીખવાડવા માટે. N2 plus H2, ધ્યાન આપજો અહીંયા, gives NH3. આ રીતે હું છૂટું લખું છું આ કેમિકલ ઇક્વેશનને. હવે મેં તો જો માની લો કે તમારા માઇન્ડસેટમાં એવું હોય કે સર હીટ એન્ડ ટ્રાયલ મેથડ
ઇફ વી વોન્ટ ટુ એડોપ્ટ તો છે જ. આમાં કેટલા એટમ છે? 2. આમાં 2 ને અહીંયા 3 હાઇડ્રોજનમાં ને 1 નાઇટ્રોજન એટલે 4 એટમ છે. તો આપણે આ ફોર્મ્યુલાને ટાર્ગેટ કરીએ. એમાં નાઇટ્રોજનનો 1 એટમ, હાઇડ્રોજનના 3 એટમ, તો હાઇડ્રોજનને જ બેલેન્સ કરવાની ટ્રાય કરીએ ને. હવે ઓલું લખવા બખવા નહીં, હિટ એન્ડ ટ્રાયલ વાળું, ખાલી જોવાનું અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા 3 હાઇડ્રોજન, તો 2 અને 3 નો LCM લ્યો તો 6 થશે. તો અહીંયા હું આગળ 3 મૂકી દઉં એટલે 3 2 6, અને અહીંયા આગળ 2 મૂકી દો એટલે 2 3 6, લો હાઇડ્રોજન બેલેન્સ થઈ ગયું. હવે રહ્યું નાઇટ્રોજન. તો અહીંયા કેટલા નાઇટ્રોજન કહેવાય? ધ્યાનમાં આવે ને રુદ્ર, સમજમાં આવે ને? અહીંયા 1 એટલે 2 1 જે 2 નાઇટ્રોજન, તો અહીંયા ઓલરેડી 2 નાઇટ્રોજન છે જ. તો લ્યો આ કેમિકલ ઇક્વેશન બેલેન્સ તરત થઈ ગયું. અન્ડરસ્ટેન્ડ? હા, એક્ઝામમાં કે નહીં સ્ટેટ લખવા હોય તો આમ લખી શકો, નાઇટ્રોજન ગેસ છે, હાઇડ્રોજન ગેસ છે, ને એમોનિયા પણ અહીંયા ગેસ જ બને છે. 10 જેટલા કેમિકલ રિએક્શન આવા આપણે પ્રેક્ટિસ કરશું ને આજે, એટલે થોડું બેલેન્સિંગમાં, ઓલા 6 તો કર્યા જ છે, કદાચ એ રિપીટ થાય તો ધીમે ધીમે બેલેન્સિંગમાં તમારી માસ્ટરી આવતી જશે. બરાબર છે? આ એક કેમિકલ ઇક્વેશન આપણે લીધું. હવે એક બીજું લઈએ. એવા થોડા ડિફિકલ્ટ ઇક્વેશન મારું ટાર્ગેટ છે આજે. માની લો આ એક ઇક્વેશન હું લખું છું. પ્લીઝ નોટ ડાઉન વિથ મી. H2 પ્લસ Cl2, અને એમાંથી બને HCl. આને બેલેન્સ કરવાનું એક્ઝામમાં આવ્યું. આજના લેક્ચરમાં ટોપિક આપણે આજ લેવાનો છે. ભલે કદાચ લેક્ચર શોર્ટ થાય પણ બીજા ટોપિકને ટચ નહીં કરીએ આપણે. આના બેલેન્સિંગમાં ટૂંકમાં મેક્સિમમ શક્ય બને ને ત્યાં સુધી બેલેન્સિંગને સમજવું છે આપણે. H2 પ્લસ Cl2 HCl. અગેન કયા કમ્પાઉન્ડને ટાર્ગેટ કરો? આમ તો તમે જો આમાં 2 એટમ, અહીંયા 2 એટમ, અહીંયા 1 ને ક્લોરીનનો 1 2 જ કહેવાય, પણ અહીંથી માની લો કે સ્ટાર્ટ કરો તો આમાં હાઇડ્રોજન ગણો કે ક્લોરીન ગમે ને બેલેન્સ કરો, બેયમાં 2 2 એટમ જ છે. તો અહીંયા 2 ક્લોરીન છે, અહીંયા 1 ક્લોરીન કહેવાય ને. તો બેલેન્સ કરવું હોય તો અહીંયા 1 મલ્ટીપ્લાય, 1 તો લખવાની જરૂર નહીં, અહીંયા 2 મલ્ટીપ્લાય કરો, 2 ક્લોરીન થઈ ગયા. અહીંયા 2 હાઇડ્રોજન છે, અહીંયા 2 હાઇડ્રોજન એટલે 1 લખવાની જરૂર નથી. લો ઇક્વેશન બેલેન્સ થઈ ગયું. આઈડિયા આવે છે? ઇક્વેશનને બેલેન્સ કરવું જે છે ને એમાં થોડું ધ્યાન આપો ને તો કંઈ બહુ પ્રોબ્લેમ નથી. ઇક્વેશનને ઇઝીલી બેલેન્સ તમે કરી શકો છો. બરાબર છે? ઓકે, આ 2 ઇક્વેશન આપણે બેલેન્સિંગમાં લીધા. માની લો કે થર્ડ એક લઈએ ઇક્વેશન, જેને આપણે બેલેન્સ કરવાની ટ્રાય કરીએ. ઓકે, હું લખું છું ઇક્વેશન અહીંયા. જસ્ટ અ મિનિટ. મારી પાસે ઇક્વેશન્સ તો છે, એમાંથી એક ટાર્ગેટ કરવું છે. પહેલાં હું ગોતી લઉં. ઓકે, એને પછી આપણે બેલેન્સિંગની ટ્રાય કરીએ. ઇક્વેશન નંબર 3. અન્ડરસ્ટેન્ડ? માની લો કે આ ઇક્વેશન આપણે લઈએ કે એટલે શું થાય? કે એટલે એકચ્યુઅલી કાલિયમ. કાલિયમ એટલે પોટેશિયમ મેટલ. એ વોટર સાથે રિએક્ટ કરે તો એમાંથી બને છે KOH પ્લસ એમાંથી બને છે હાઇડ્રોજન ગેસ. આ ઇક્વેશન આપણે લીધું. આને મારે આઈ જસ્ટ વોન્ટ ટુ બેલેન્સ ધીસ કેમિકલ ઇક્વેશન. આને મારે બેલેન્સ કરવું છે. તો સૌથી પહેલાં તો એઝ પર અવર ટ્રેડિશન હું આને પહેલાં માની લો કે એમને એમ લખી નાખું. K plus H2O give KOH plus H2. હવે બેલેન્સિંગમાં આમ જુઓ તો અહીંયા 1 એટમ, અહીંયા 2 plus 1 કેટલા એટમ કહેવાય? 3 એટમ. તો અહીંયા KOH 3 એટમ, અહીંયા
2 એટમ, તો 3 એટમ વાળો કોઈ ટાર્ગેટ આપણે કરીએ. હવે થિંકિંગ કરો. માની લો કે આપણે બેલેન્સિંગ સ્ટાર્ટ કરો. મેં તમને હિટ એન્ડ ટ્રાયલ મેથડ સમજાવી ત્યારે પણ એક વસ્તુ મેં તમને કીધી છે કે ક્યારેય એવું માનીને ચાલશું નહીં, ક્યારેય પણ, કે બેલેન્સિંગમાં એવરી ટાઈમ હિટ એન્ડ ટ્રાયલ મેથડ જ યુઝફુલ છે એવું માઇન્ડસેટમાં રાખીને આપણે ક્યારેય ચાલશું નહીં. યાદ રાખજો તમે. પણ એટલીસ્ટ આ ઇક્વેશનને મારે બેલેન્સ કરવું હોય તો ક્યાંકથી તો સ્ટાર્ટ કરવું જ પડશે મારે. માની લો કે અહીંયા હું 2 લખી નાખું. ચાલો, તો હવે તમારું થિંકિંગ આનાથી તો સ્ટાર્ટ કરો. 2 હાઇડ્રોજન, પેલી બાજુ ટોટલ કેટલા હાઇડ્રોજન થાય ગણો તો. જો 2 હાઇડ્રોજન અહીંયા છે, 2 હાઇડ્રોજન, અને આ 2 હાઇડ્રોજન, એટલે 2 + 2 4 થયા. અહીંયા મારે 4 હાઇડ્રોજન કરવા હોય તો અહીંયા મારે 2 મૂકવું પડે. 2 × 2 = 4. 2 ઓક્સિજન થયા, અહીંયા 2 ઓક્સિજન થયા, અને અહીંયા 2 પોટેશિયમ. ઇક્વેશનને બરાબર સમજવું પડે કે કોઈ એક કમ્પાઉન્ડથી મેં ઇક્વેશન બેલેન્સિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું અને એમાં મારે કોઈ એક કોએફિશિયન્ટ પહેલાં મૂકી દેવાનો. એ પછી 2 મૂકું કે 3 મૂકું, એકોર્ડિંગલી પછી મારે વર્કઆઉટ કરવું પડે. અન્ડરસ્ટેન્ડ? પણ એક કમ્પાઉન્ડ સિલેક્ટ કરો, એ કમ્પાઉન્ડની આગળ કોઈ એક કોએફિશિયન્ટ મૂકી દો. દર વખતે હિટ એન્ડ ટ્રાયલને થોડું કદાચ કરવા જાવ ને તો ઇટ બીકમ સમટાઈમ ડિફિકલ્ટ, સમટાઈમ ઇટ બીકમ ઇઝીયર ઓલ્સો. એટલે ધ્યાન આપવાનું કે મેં આ કમ્પાઉન્ડ સિલેક્ટ કર્યું તો એની આગળ મેં 2 મૂકી દઉં. જનરલી 2, 3 મૂકવાનું આવે. 4, 5 નહીં, 2 કે 3, ક્યારેક જ 4 મૂકવાનું આવે. જનરલી તમે 2 કે 3 મૂકો ને તો એકોર્ડિંગલી તમે ઇક્વેશનને બેલેન્સ કરી શકો છો. મોસ્ટ પ્રોબેબલી ઇક્વેશન બેલેન્સ થઈ જશે તમારાથી. બરાબર? તો આ ઇક્વેશન 3 પેલા બરાબર એકવાર અપ ટુ ડેટ વેરીફાઈ કરી લો. યાદ રાખજો, હિટ એન્ડ ટ્રાયલ મેથડ એ આવે જ છે, પણ દરેક વખતે હિટ, આને રેન્ડમ મેથડ કહેવાય. જો આ બંનેમાં આપણે હિટ એન્ડ ટ્રાયલ મેથડનો યુઝ કર્યો જ કહેવાય ને, આને રેન્ડમ મેથડ કહેવાય. કે કોઈ એક કમ્પાઉન્ડને ટાર્ગેટ કરી આગળ કોઈ કોએફિશિયન્ટ મૂકી દો 2 કે 3 અને એકોર્ડિંગલી પછી બેલેન્સ કરવાની ટ્રાય કરવાની. અન્ડરસ્ટેન્ડ? તો આ 3 ઇક્વેશન, આ બધા પ્રોપરલી યાદ રાખતા જોજો. અન્ડરસ્ટેન્ડ? આ 3 ઇક્વેશન આપણે કર્યા. હવે આપણે બીજા ઇક્વેશન લઈએ. આજનું જે આપણું સેશન છે ને એ ઇક્વેશન બેલેન્સિંગમાં થોડું આપીએ. મેં આજે કીધું ને રેન્ડમ મેથડ કહેવાય. યાદ રાખજો, એવરી ટાઈમ હિટ એન્ડ ટ્રાયલ મેથડ તમને ન પણ યુઝફુલ થાય પણ. અન્ડરસ્ટેન્ડ? ચાલો, 4 એક લઈએ. ઇક્વેશન માની લો કે આવું કોઈ ઇક્વેશન તમારી સામે આવ્યું. Al, ધ્યાન આપજો, Al એટલે એલ્યુમિનિયમ પ્લસ કોપર ક્લોરાઇડ બંને રિએક્ટ કરે. એલ્યુમિનિયમ પ્લસ કોપર ક્લોરાઇડ, તો એમાંથી બને એલ્યુમિનિયમ ક્લોરાઇડ, AlCl3 અને પ્લસ કોપર. બરાબર છે? હવે ખાસ છોકરાઓ એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આ જ ઇક્વેશન બોર્ડમાં તમને આવી રીતે ન પણ આપે, એમ એ કહી દે ને કે when aluminum react with copper chloride it forms aluminum chloride and copper. તો ખબર કેમ પડે કે કોપર ક્લોરાઇડની ફોર્મ્યુલા CuCl2 જ થાય? તો ખબર કેમ પડે કે એલ્યુમિનિયમ ક્લોરાઇડ્સ ફોર્મ્યુલા ઇઝ AlCl3? ધ્યાન આપો, કોપરની વેલેન્સી 2 છે એટલે અહીંયા Cl2. યાદ રાખજો આ વસ્તુ બરાબર સ્ટુડન્ટ. ક્લોરીનની વેલેન્સી -1 છે એટલે આ 2 × -1 -2 થઈ ગયું, બેલેન્સિંગ થઈ ગયું. એલ્યુમિનિયમની વેલેન્સી +3 છે, ક્લોરીનની -1 એટલે અલ્ટિમેટલી આ -3 થઈ જ ગયું ને. એટલે તમને થોડું એ ધ્યાનમાં હોવું જોઈએ 9th સ્ટાન્ડર્ડનું
કે કોઈ પણ ઇક્વેશનને બેલેન્સિંગ કઈ રીતે, કોઈ પણની ફોર્મ્યુલા કઈ રીતે બનાવી. ચાલો, Al CuCl2 એમાંથી AlCl3 અને Cu. હવે આપણે આને બેલેન્સિંગ માટે થોડી ટ્રાય કરીએ. પહેલા તમે થોડું તમારી રીતે જો સેલ્ફ થોડું થિંકિંગ કરી શકો, અન્ડરસ્ટેન્ડ, તો થોડું વિચારો. મેઇન ઓલા ફોર્મ્યુલા ઉપર ધ્યાન આપજો તમે. જે મેં ફોર્મ્યુલા કીધી ને કે કોપર ક્લોરાઇડની ફોર્મ્યુલા CuCl2 શું કામ લખવી પડે, તો એની પાછળના સ્ટ્રોંગ રીઝન છે કે કોપરની વેલેન્સી +2 છે અને ક્લોરીનની વેલેન્સી -1 છે. 2 ક્લોરીન એટમ એટલે 2 × -1 એટલે તરત જ -2 થઈ જશે. તો એ લોજિક દોડાવવાનું. એલ્યુમિનિયમ ક્લોરાઇડની ફોર્મ્યુલા મે બી તમને સ્કેલેટલ ઇક્વેશન બોર્ડમાં ન આપે અને એમને તમને બેલેન્સ કરવાનું કે તોય તમને આ ફોર્મ્યુલાસ બધી આવડવી કમ્પલસરી છે. ચાલો હવે બેલેન્સિંગ સ્ટાર્ટ કરીએ. આમાં એક એટમ, આમાં 1 અને 2 3 એટમ્સ. હિયર 1 + 3 4 એટમ. અહીંયા 1 એટમ. તો અહીંયા હીટ એન્ડ ટ્રાયલ મેથડ ટાર્ગેટ કરો. સિલેક્ટ ધ કમ્પાઉન્ડ કન્ટેનિંગ મેક્સિમમ નંબર ઓફ એટમ. તો AlCl3. ઇન ધેટ સિલેક્ટ એલિમેન્ટ હેવિંગ મેક્સિમમ નંબર ઓફ એટમ. એલ્યુમિનિયમ 1 ને ક્લોરીન 3. તો ક્લોરીનને સિલેક્ટ કરો. અહીંયા 3 ક્લોરીન, અહીંયા 2 ક્લોરીન. તો 3 ને 2 નો એલસીએમ શું નીકળે બોલો? શકીના. 3 ને 2 નો એલસીએમ 6 આવે ને. અહીંયા 2 છે તો અહીંયા 3 મૂકી દો અને અહીંયા 3 છે એટલે અહીંયા 2 મૂકી દો. લો, ક્લોરીન બેલેન્સ થઈ ગયું. હવે એલ્યુમિનિયમને ટાર્ગેટ કરો. અહીંયા 2 એલ્યુમિનિયમ, અહીંયા 1 એલ્યુમિનિયમ એટલે 2 થઈ ગયું. કોપર, અહીંયા 3 કોપર, અહીંયા 1 કોપર એટલે 3. બેલેન્સિંગ થઈ ગયું આખું કેમિકલ ઇક્વેશન. બરાબર મગજ દોડાવો. અહીંયા આપણે એક્ઝેક્ટલી હીટ એન્ડ ટ્રાયલ મેથડનો યુઝ આપણે ઓલરેડી કર્યો જ અહીંયા. એક્ઝેક્ટલી પહેલા તમે કમ્પાઉન્ડ કન્ટેનિંગ મેક્સિમમ નંબર ઓફ એટમ એને ટાર્ગેટ કર્યું અને એમાં બધી ક્લોરીનને બેલેન્સ કરવાની આપણે ટ્રાય કરી. એકોર્ડિંગલી આખું ઇક્વેશન તમે બેલેન્સ કરી શકો છો. જોઈ લો બરાબર ધ્યાનમાં આવે છે કે નહીં. પછી એક નેક્સ્ટ કેમિકલ ઇક્વેશન લઈએ જે થોડું ડિફિકલ્ટ છે. આ નથી પણ ઓકે. તો એને આપણે બેલેન્સ કરવાની ટ્રાય કરશું. થોડા ઇક્વેશન બેલેન્સ કરો ને એટલે તમને એ સમજાઈ જશે કે ક્યાંક હીટ એન્ડ ટ્રાયલ મેથડ પણ આવે અને ક્યાંક જરૂરી બને તો રેન્ડમ મેથડનો યુઝ કરવો પડે. જરૂરી નહીં કે દર વખતે હીટ એન્ડ ટ્રાયલ મેથડ જ તમને કામમાં આવી શકે. ઓકે, માની લો કે એક બીજું લઈએ. ચાલો, Mg મારી સાથે લખતા જાવ ઇક્વેશન +HCl. બરાબર ધ્યાન આપજો, રોકાઈ ગયા. gives મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 પ્લસ હાઇડ્રોજન ગેસ. માની લો કે આવું કોઈ કેમિકલ ઇક્વેશન એક્ઝામમાં આપે છે અને આને આપણે બેલેન્સ કરવાનું છે. તો સૌથી પહેલા તો આપણે લખીએ Mg પ્લસ HCl. બરાબર ધ્યાન આપજો આમાં. gives MgCl2 પ્લસ H2. આને બેલેન્સિંગ કરવાનું છે આપણે. તો પેલું ટાર્ગેટ જો અહીંયા હીટ ટ્રાયલ મેથડ કામ આવે. જો અહીંયા એક એટમ, અહીંયા કેટલા બોલો તો? અહીંયા ધ્યાનમાં આવે છે. અહીંયા 1 ને અહીંયા 1 એટલે 2 એટમ દેવર્સ. અહીંયા 1 + 2 3 એટમ, અહીંયા 2. તો આને ટાર્ગેટ કરાય ને. એમાં મેગ્નેશિયમમાં 1 એટમ એન્ડ ક્લોરીન એસ 2 એટમ. તો ક્લોરીનને ટાર્ગેટ કરો. ઓન પ્રોડક્ટ સાઇડ 2 ક્લોરીન એટમ, રિએક્ટન્ટમાં 1 ક્લોરીન એટમ. તો અહીંયા મલ્ટીપ્લાય કરો 2 ને અહીંયા 1 તો કરાય નહીં. એટલે થઈ ગયું બેલેન્સ. હવે મેગ્નેશિયમ ટાર્ગેટ કરો તો અહીંયા 1 મેગ્નેશિયમ, અહીંયા 1 મેગ્નેશિયમ. હાઇડ્રોજન ટાર્ગેટ કરો, અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા આગળ 2 છે એટલે 2 હાઇડ્રોજન થઈ ગયા. લ્યો, હીટ એન્ડ ટ્રાયલ મેથડ એક જ સ્ટેજમાં
તમને કામ આવીને આખું ઇક્વેશન પ્રોપરલી તમે બેલેન્સ કરી શકો છો. અન્ડરસ્ટેન્ડ? થોડું ધ્યાન એ આપવાનું કે એવરી ટાઈમ maybe hit and trial method may not be applicable at some time, પણ રેન્ડમ મેથડ ક્યાંક થાય ને ક્યાંક એક જ સ્ટેજમાં હિટ એન્ડ ટ્રાયલ મેથડ કરો એટલે તમને કોઈ પણ ઇક્વેશનને બેલેન્સિંગ ઇઝીલી કરી શકો છો. ઓકે, ચાલો છોકરાઓ, હજુ એક ટાર્ગેટ કરીએ. બરાબર છે? એ થોડું સિમ્પલ છે, એટલું હાર્ડ ઇક્વેશન નથી. કદાચ તમે સમજી શકશો એને બેલેન્સ કરો. હોમવર્કમાં હું તમને જે અમુક ઇક્વેશન હું કરાવું છું, બાકીના જે ઇક્વેશન હશે ને એનું આપણે ફોટો પાડીને મોકલશું હોમવર્કમાં. એ બધા તમારે ટ્રાય કરવાના છે. જુઓ, ચાલો એક બીજું લઈએ આપણે. આવું માની લો કે કોઈ ઇક્વેશન આવી ગયું એક્ઝામમાં, BaCl2. BaCl2 એટલે ધ્યાન આવે ને, બેરિયમ ક્લોરાઇડ. એને તમે રિએક્ટ કરો વિથ પોટેશિયમ સલ્ફેટ K2SO4, તો એમાંથી બને બેરિયમ સલ્ફેટ BaSO4 અને પ્લસ એમાંથી બને પોટેશિયમ ક્લોરાઇડ. આને આપણે બેલેન્સ કરવાનું આવ્યું માની લો કે એક્ઝામમાં. તો કદાચ એમને થિંકિંગ કરો ને તો શું કામ, દાખલા કે અહીંયા 1 એટમ, અહીંયા 2 એટલે 3, અહીંયા 2 પ્લસ 1 પ્લસ 4 એટલે 7 થયા, અહીંયા 1 પ્લસ 1 પ્લસ 4 6 થયા, ત્યાં 1 પ્લસ 1 2 થયા. તો એ 7 વાળું ટાર્ગેટ કરાય ને. 7 વાળામાં કયું એલિમેન્ટ એવું છે જેમાં મેક્સિમમ નંબર ઓફ એટમ છે? તો કે ઓક્સિજન. તો અહીંયા 4 ઓક્સિજન, અહીંયા 4, બેલેન્સ છે, ચિંતા નહીં. તો એના પછી તો ગમે બીજું લ્યો, સલ્ફર. અહીંયા સલ્ફર બેલેન્સ છે. તો હવે રહ્યું એક પોટેશિયમ. અહીંયા 2 પોટેશિયમ, અહીંયા 1 પોટેશિયમ. આઈડિયા આવે ને જે હું કહું છું? તો મેં શું કર્યું? બરાબર ધ્યાન આપો. મેં હિટ એન્ડ ટ્રાયલ મેથડનું જ એપ્લિકેશન અહીંયા હું લઉં છું. કમ્પ્લીટલી હિટ એન્ડ ટ્રાયલ મેથડ જ ધ્યાન આપો ને તો બરાબર એમ. જો શું કર્યું મેં, આ કમ્પાઉન્ડમાં 1 પ્લસ 2 3 એટમ, અહીંયા 2 પ્લસ 1 પ્લસ 4 કેટલા એટમ થયા? 7 એટમ. અહીંયા 1 પ્લસ સલ્ફર 1 એટમ, ઓક્સિજન 4 એટમ એટલે 6 એટમ, પોટેશિયમ 1 અને ક્લોરીન 1 દેવર્સ. તો એકોર્ડિંગ ટુ હીટ એન્ડ ટ્રાયલ મેથડ દેવર્સ કોને સિલેક્ટ કરશો? કમ્પાઉન્ડ containing maximum number of atom. લ્યો અમે આને ટાર્ગેટ કરી દીધું because K2SO4 has 7 atom. As per the rule, શું કરો છો તમે? એમાં you have to select an element having maximum number of atom. તો potassium 2 atom, sulfur 1 atom and oxygen 4 atom. Let us select oxygen. On reactant side 4 oxygen atom, on product side 4 oxygen atom, balanced. Let us target another element, sulfur. On reactant side 1 sulfur, on product side 1 sulfur. Let us forget, target potassium. On reactant side 2 potassium, here 1 potassium. So let us balance, here 2, so 1 and here 2. Potassium balanced. Potassium, sulfur, oxygen are already balanced. What is left? So chlorine needs to be balanced. Here 2 chlorine atom, here 2 chlorine atom. Barium, here 1 barium atom, 1 barium atom. Just dear student, in one stage you are able to balance this particular chemical equation. બરાબર પહેલા એકવાર સમજી લો, કારણ કે નેક્સ્ટ બે ત્રણ ઇક્વેશનનો ટાર્ગેટ કરવાનું છે, થોડા હાર્ડ છે આનાથી. બરાબર ધ્યાન આપો અને મગજમાં ઉતારી લો. બરાબર ધ્યાન આપો. મેં શું કર્યું કે હીટ એન્ડ ટ્રાયલ મેથડનો મારે અહીંયા યુઝ કરવો હતો, એક જ સ્ટેજમાં મેં એનો યુઝ કરી લીધો અને એનો આન્સર ઇઝીલી આવી ગયો આપણને એક જ સ્ટેજમાં. એટલે થોડું ધ્યાન આપવાનું, વસ્તુઓ ઇઝી પડી શકે. હવે થોડું જુઓ, એક બહુ હાર્ડ ઇક્વેશન આપણે લઈએ. ઇક્વેશન નંબર 7 એક લઉં. એ થોડું આનાથી હાર્ડ હશે,
થોડું એમાં ધ્યાન આપજો માનવ. ઓકે. અને મિત તારો આઈ ગોટ ધ મેસેજ ધેટ યુ આર આઉટ, પણ હોમવર્ક તો કમ્પ્લીટ કરીને મોકલો. હા, આપણે ગમે ત્યાં ગયા હોય, લેક્ચર ટાઈમ ટુ ટાઈમ ગમે એમ કરીને મોબાઈલ ભેગો અટેન્ડ કરો ને હોમવર્ક જે છે એ બરાબર ટાઈમ ટુ ટાઈમ મોકલી દો. એ બહુ જરૂરી છે તમારા માટે. અગેન એન્ડ અગેન મારે રિમાઇન્ડ કરવું પડે એનો કોઈ મતલબ નથી. અન્ડરસ્ટેન્ડ? ચાલો, એક ઇક્વેશન હું લઉં છું પહેલા. જો ઇક્વેશન કંઈક આ ટાઈપનું છે. લેટ મી રાઇટ CO2 લખજો પ્લસ H2O, એમાંથી બનશે C6H12O6 will be manufactured from this plus oxygen. When equation is given in front of you, dear student, okay, તમારી સામે ઇક્વેશન આવે ને એટલે પેલું ધ્યાન તમારું શું હોવું જોઈએ કે આ જે ઇક્વેશન છે એને બેલેન્સ તમારે કરવાનું છે. બેલેન્સિંગનો રૂલ તમને ખબર કે નંબર ઓફ એટમ ઇક્વલાઇઝ કરવાના. આ ઇક્વેશનમાં ડિયર સ્ટુડન્ટ એક્ઝેક્ટલી હીટ એન્ડ ટ્રાયલ મેથડનો બેસ્ટ યુઝ આપણે કરશું. કઈ રીતે આ તમને ધ્યાનમાં આવે છે? વેન કાર્બન ડાયોક્સાઇડ રિએક્ટ વિથ વોટર it forms starch and oxygen. It is an equation representing photosynthesis reaction. Understand? હું પહેલા જો એમને unbalanced chemical equation લખી દઉં છું. એમને this is an unbalanced chemical equation I am writing. આ કોઈ બેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશન હું નથી લખતો, તીર્થ અનબેલેન્સ્ડ મેં લખી નાખ્યું. બરાબર ધ્યાન આપજો. અન્ડરસ્ટેન્ડ? એટલે તમને તરત ક્લિયર થઈ જશે. અધરવાઇઝ બેલેન્સિંગ અ કેમિકલ ઇક્વેશન always becomes a very difficult topic and headache for every student to understand and apply. ઓકે, ધ્યાન આપવાનું. અને એક વસ્તુ એ પણ કે બે મેથડ છે, હીટ એન્ડ ટ્રાયલ તો યુનિવર્સલી એપ્લિકેબલ છે, પણ ક્યાંક રેન્ડમ મેથડે કરવી પડે. Understand? Most of the equation can get balanced by heat and trial method, પણ ક્યારેક તમારે રેન્ડમ મેથડમાં રેરલી ક્યારેક જવું પણ પડે. હું હોમવર્કમાં તમને માની લો કે 20 લગભગ છે 15-16 જેટલા ઇક્વેશન્સ એ મોકલું રુદ્રા, તો ધ્યાનમાં રાખજો કે દરેક વખતે હીટ એન્ડ ટ્રાયલ મેથડ કામ આવે, પણ ક્યાંક રેન્ડમ મેથડે કરવી પડે. ચાલો અહીંયા હીટ એન્ડ ટ્રાયલ મેથડમાં જઈએ. અહીંયા કેટલા એટમ છે? 1 + 2 3, 2 + 1 3, અહીંયા 2, તો આમાં જ મેક્સિમમ છે ને 6 + 12 + 6. અન્ડરસ્ટેન્ડ? 24 એટમ. અને એમાં પણ કાર્બન 6 એટમ, ઓક્સિજન 6 એટમ, હાઇડ્રોજન 12 એટમ. તો હાઇડ્રોજનથી સ્ટાર્ટ કરો. આ હાઇડ્રોજન અહીંયા 12 એટમ, અહીંયા 2 એટમ, તો 2 અને 12 નો LCM 12 જ થાય ને. તો અહીંયા 12 લાવવા માટે શું કરવું પડે બોલો? 6. અહીંયા 1 મૂકવાની કોઈ જરૂર નથી. લ્યો, હાઇડ્રોજન બેલેન્સ થઈ ગયું. હવે તરત ફટાફટ થવા માંડશે બધું. ચાલો કાર્બન બેલેન્સ કરો. અહીંયા 6 કાર્બન છે, અહીંયા 1 કાર્બન છે, તો એ 6 કરી નાખો. ઓક્સિજન બેલેન્સ કરો. આ બાજુ રિએક્ટન્ટમાં કેટલા છે બોલો? જો 6 × 2 = 12 અને +6 એટલે કેટલા થયા? 18 ઓક્સિજન થયા ને. ધ્યાનમાં આવે છે ને? 6 × 2 = 12 + 6 18 ઓક્સિજન. તો અહીંયા કેટલા ઓક્સિજન દેખાય તમને? આ 6 બરાબર છે, અને અહીંયા 2, એટલે આમ જો તો અહીંયા ઓક્સિજન એટમ ઓછા છે, તો અહીંયા 6 લખી નાખો. તો આ 6 × 2 = 12 + 6 18 થઈ ગયું. લ્યો, આખું ઇક્વેશન બેલેન્સ થઈ ગયું. બરાબર ધ્યાન આપો કઈ રીતે આપણે મૂવ થયા ને, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. આને ટાર્ગેટ કર્યું, એની અંદર હાઇડ્રોજનને ટાર્ગેટ કર્યું, એકોર્ડિંગલી 6 મલ્ટીપ્લાય, પછી કાર્બનને ટાર્ગેટ કર્યું, પછી ઓક્સિજનને ટાર્ગેટ કર્યું, એટલે ઇક્વેશન તરત જ બેલેન્સ થઈ ગયું. થોડું સ્ટુડન્ટ્સ જેટલી મેક્સિમમ પ્રેક્ટિસ કરતા રહેશો ને એટલું ઇક્વેશનનું બેલેન્સિંગ જે છે ને એ તમારા માઇન્ડસેટમાં સતત ઉતરતું જશે. એટલે સતત એ વસ્તુ ધ્યાનમાં રાખો કે બેલેન્સિંગનો મતલબ છે પ્રેક્ટિસ
સર કરાવે, સર હેલ્પ કરે તમને, સર તમને હિન્ટ્સ આપે કે કોઈ પણ ઇક્વેશન તમારી સામે આવે એટલે એઝ પર માય હિન્ટ્સ ઇટ કેન બી બેલેન્સેબલ બાય હિટ એન્ડ ટ્રાયલ મેથડ. પણ જરૂરી નથી, ક્યારેક રેન્ડમ, પણ મોસ્ટલી તમે એક વસ્તુ જોઈ ને, આજે આપણે ઇન ટુડે સેશન ઓલમોસ્ટ આપણે 7 ઇક્વેશન બેલેન્સ કરીએ, ધેટ યુ નો. તો 7 એ 7 ઇક્વેશનમાં રેરલી at one place only, if I can remember, I have utilized the random method. Baki mostly I have balanced all chemical equation by heat and trial method. Understand? એટલે heat and trial method તમારા માઇન્ડસેટમાં ઇમ્પ્લાન્ટ કરી લો. પેલું જે આપણે શોર્ટ નોટ લખવાનું આવે ત્યારે કમ્પ્લીટ શોર્ટ નોટ લખવાની હોય કે ઇન રિએક્ટન્ટ સાઇડ, ઇન પ્રોડક્ટ સાઇડ. પછી હવે એવું નહીં કરવાનું. હવે તો ડાયરેક્ટ આગળ નંબર જ મૂકી દેવાનો બેલેન્સિંગમાં, એટલે તરત જ કોઈ પણ ઇક્વેશન આવે ને તો ઇઝીલી બેલેન્સ થઈ શકે. આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. ઇઝ ઇટ ક્લિયર ઇન યોર માઇન્ડ? તો આટલા ઇક્વેશન, આગળનું સેશન હતું એમાંય મેં 6 જેટલા ઇક્વેશન, કદાચ કોઈ રિપીટે થયું હોય, અને આજે 7 ઇક્વેશન વી હેવ પ્રેક્ટિસ. I wanted one session to be given just to understand the balancing of chemical equation. એટલે મેં એક આખું સેશન આપ્યું કે ભાઈ કેમિકલ ઇક્વેશનનું બેલેન્સિંગ સ્ટુડન્ટે બહુ સિરિયસલી લેવું પડે, કારણ કે બોર્ડમાં 2 માર્ક્સમાં તમને આ પૂછે છે. એટલે આ વસ્તુને બરાબર દેવર્સ ધ્યાન રાખવાનું. અને આજે જે હું હોમવર્કમાં શું થશે, હું આખું એક ઇક્વેશનનું જે લિસ્ટ જે છે ને એ સ્કેન કરીને તમને મોકલીશ. તો જેટલું સ્કેન કરેલા જે પણ ઇક્વેશન હોય 15-16 ની બધા ઇક્વેશન તમારે તમારી રીતે મેં કરાવ્યા છે, તો લેક્ચરમાં તમે જોશો એટલે આઈડિયા આવી જ જશે. પણ યુ હેવ ટુ ટ્રાય ટુ બેલેન્સ ધેમ યોરસેલ્ફ. તમે તમારી રીતે બેલેન્સિંગની ટ્રાય કરો, ધેટ ઇઝ અ મસ્ટ. અન્ડરસ્ટેન્ડ? તો એનાથી માસ્ટરી આવશે તમારી. ઇઝ ઇટ ક્લિયર ઇન યોર માઇન્ડ? ઓકે. તો ટુડે one session lecture 4 is given just for understanding balancing of chemical equation. ઓકે, આ બધા ઇક્વેશન બેલેન્સ કરવાના. આજે તમને મારી સ્કેનિંગ કોપી અન્ડરસ્ટેન્ડ ઓલરેડી તમને મેં મોકલી દીધી છે, બરાબર વેરીફાઈ કરો અને એ જે ઇક્વેશન છે એ બધા બેલેન્સ કરો. ઓકે ડિયર સ્ટુડન્ટ, કોન્સન્ટ્રેટ. હોમવર્કમાં થોડું હજી અમુક સ્ટુડન્ટ લિથાર્જિક છે. આઈ એમ નોટ રિસીવિંગ ધ હોમવર્ક ઇન ટાઈમ. તો રિમાઇન્ડ ન કરવું પડે. હોમવર્ક સબમિશન ટાઈમ મેં 5:30 સુધીનો રાખેલો છે. કદાચ હાફ એન અવર લેટ થાય કોઈ સ્કૂલના રીસ્કેડ્યુલને કારણે તો ઓકે, પણ હોમવર્ક મને ટાઈમ ટુ ટાઈમ મળી જાય, ઇટ ઇઝ નેસેસરી ફોર અસ. ઓકે, do not need to remind you again and again, because from Friday we are going to start our test schedule completely. તો થોડું ધ્યાન રાખવાનું. 10th માં બી વેરી સિરિયસ. અન્ડરસ્ટેન્ડ? ઓકે. તો બેલેન્સિંગ ધ કેમિકલ ઇક્વેશન મેક્સિમમ એની પ્રેક્ટિસ કરો, મેક્સિમમ. ઓકે, ડાઉટ હોય તો મને તરત રિંગ કરવાની. ઓકે, થેન્ક યુ વેરી મચ.